કાળઝાળ ગરમીને લઈને આરોગ્ય વિભાગની ચેતવણી, ઘર બહાર કામ વગર ન નીકળવા સૂચન, હીટવેવથી બચવા કરજો આ ઉપાય. ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે હીટવેવ, લૂ સહિત ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે, જેને કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. નવસારીમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટવેવની આગાહી કરવામાં આવી છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે. નવસારીમાં ગરમીનો પારો 38 ડિગ્રીને વટી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે કમોસમી વરસાદની ઘાટ ટળ્યા બાદ બીજી તરફ ચામડી બળી જાય એવી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીને લઈને આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ ગરમીથી બચવા વિશેષ કાળજી લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે બપોરના સમયે શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવું અને લૂ કે હીટવેવથી બચવા માટે સાદું પાણી અથવા લીંબુ પાણીનો વધુ માત્રામાં ઉપયોગ કરવો. ગરમીને કારણે શરીરમાંથી વધારે પરસેવો નીકળતો હોય છે, જેને કારણે પાણીની કમી થવા લાગે છે. આ સિઝનમાં જો તમે ફાલસાને પોતાના ડાયટમાં સામેલ કરો છો તો તમે ગરમીમાં થતી મુશ્કેલીઓથી બચી શકો છો. ફાલસા લૂથી પણ બચાવે છે, શરીરને ઠંડુ રાખે છે, લોહીની કમીને દૂર કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. એવા ઘણા હેલ્ધી ફ્રૂટ્સ પણ છે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. તમારા આહારમાં તેને ચોક્કસપણે સામેલ કરો. તરબૂચ, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, કાકડી અને નારંગી જેવા ફળો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો અને પાણી હોય છે, જે ગરમ હવામાનમાં પણ શરીરને હાઇડ્રેટ રાખે છે. ગરમીની ઋતુમાં ગોળ, કોળું, ટિંડોળા, પાલક જેવા શાકભાજી ખાવાથી ઘણો ફાયદો થાય છે. આ શાકભાજીમાં ઠંડકની પ્રકૃતિ હોય છે, જે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ બને છે. ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળો, કારણ કે ઠંડુ પાણી તરત જ તરસ છીપાવે છે અને ચયાપચયની ક્રિયા પણ તેને કારણે ધીમી પડી જાય છે. શરીરને હાઇડ્રેટ રાખવાને બદલે તે ડિહાઇડ્રેટ કરે છે. આ કારણોસર ઠંડુ પાણી પીધા પછી થોડી વાર પછી ફરીથી તરસ લાગે છે. એટલે બરફના પાણીને બદલે સામાન્ય અથવા તો માટલાનું પાણી પીવું શ્રેષ્ઠ છે. ગરમ હવામાનમાં પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારા રોજિંદા આહારમાં દહીં જેવા પ્રોબાયોટિક્સનો સમાવેશ કરો. તેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. જો તમે ક્યાંક બહાર તડકામાં છો અને ગરમીથી પરેશાન છો તો તમે નજીકના શોપિંગ મોલ અથવા તો રેસ્ટોરન્ટ, મેટ્રો સ્ટેશન જેવા કોઈ પણ સાર્વજનિક સ્થળો પર જઈ શકો છો જ્યાં એસી લગાવવામાં આવેલ હોય છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.